ગણેશ ઉત્સવ અને રાષ્ટ્રીય રમતગમત દિવસની ઉજવણી સંદર્ભે બેઠક યોજાઈ હતી। જિલ્લા સેવા સદન એયાજ ખાતે ગણેશ ઉત્સવ અને રાષ્ટ્રીય રમતગમત દિવસની ઉજવણી સંદર્ભે કલેક્ટર એનવી ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ છે। બેઠકમાં તાલાળા, કોડીનાર, ઉના સહિતના તાલુકાના અધિકારીઓ સાથે વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા। કલેક્ટરે અધિકારીઓને માર્ગદર્શિત કરતા જણાવ્યું હતું કે ગણેશ ઉત્સવને સુયોગ્ય ધાર્મિક વાતાવરણ પૂર્ણ પાડવા માટે ઉપરાંત ઉત્સવને દેશભક્તિ અને સામાજિક જવાબદારી સાથે જોડવા રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય કરતા શ્રેષ્ઠ ગણેશ પંડાલ પ્રતિયોગિતા 2025નું આયોજન કર્યું છે। સાંસ્કૃતિક વારસો અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે આ પ્રતિયોગિતામાં શ્રેષ્ઠ ગણેશ પંડાલો પૈકી પ્રથમ ક્રમને 5 લાખ, દ્વિતીય ક્રમને 3 લાખ, તૃતીય ક્રમને ₹1.50 લાખ પુરસ્કાર આપશે। ગણેશ મહોત્સવ દરમિયાન ઓપરેશન સિંદૂર જેવી દેશભક્તિની થીમ થકી સૈન્યનું મનોબળ વધુ મજબૂત થશે। તેમજ જિલ્લામાં જે ગણપતિ પંડાલ તૈયાર કરવામાં આવે છે તે નિયમિત થીમ આધારિત શ્રેષ્ઠ રીતે તૈયાર કરે છે, જેનું મૂલ્યાંકિત કરવા માટે જિલ્લામાં 2 પ્રાંત અધિકારીના અધ્યક્ષપદ હેઠળ સમિતિની રચના કરવામાં આવી છે। જે કેસિંગ ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ।